આજે અમારું નીર પ્રાકૃતિક ફાર્મ ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. અમારા માનવતા મહેમાનો સૌરાષ્ટ્ર અને અમદાવાદથી, માણસાથી, બધા અલગ અલગ જગ્યાએથી અહીંયા સ્પેશિયલ વિઝિટમાં આવેલા છે. ગયા અઠવાડિયે એક બોમ્બેથી એક દિલ્હીથી મિત્ર પણ આવ્યા હતા જોવા માટે. તો આપણે એમને પૂછીએ છીએ કે ભાઈ તમને કેવું લાગ્યું અમારું કામ? અમને ખૂબ સુંદર લાગ્યું. તમારો પરિચય આપો. મારું નામ ભાર્ગવ પટેલ. અમે અમરેલીથી આવીએ છીએ. અમને ફાર્મ જોતાં ખૂબ સરસ લાગ્યું અને અમને પ્રેરણા પણ મળી કે આવું અમારે પણ કરવું જોઈએ. અને હવે અમે ટૂંક સમયમાં આવું ઇમ્પ્લિમેન્ટ કરીશું. અને કરશનને એક અમારી રિક્વેસ્ટ કે અમને જે બી જરૂર પડે એ હેલ્પ કરે, મદદ કરે. ચોક્કસ. ભાઈ જીગાભાઈ કેવું રહ્યું ઓપિનિયન આપો. કરશન કાકાએ જે અમને સલાહ આપી ઓર્ગેનિક ફાર્મ વિષય એ અદ્ભુત છે અને બહુ સમજવા જેવી છે. એટલે એ ધ્યાનમાં રાખીને અમે આને આગળ કંઈક વધારીએ ને એવું અમારી મનમાં ઈચ્છા છે કે આને કંઈક આગળ વધારીએ અને કંઈક મોટું સ્વરૂપ આપીએ. રાજેન્દ્ર પ્રજાપતિ ફ્રોમ માનસા. કરશન કાકાએ જે પણ માર્ગદર્શન આપ્યું એ ઘણું જીવસૃષ્ટિ માટે લાભદાયક હતું. અને જે જીવસૃષ્ટિનો નાશ થવાની જે પ્રકૃતિ ઉપર આવી ગયા છે એને પુનઃ બચાવવા માટે જે બી કાર્યશીલ કરી રહ્યા છે એમાં અમે સહભાગી થવા સંમત છીએ. અને જે બી અમારાથી થતો બનતો પ્રયત્ન જીવસૃષ્ટિ માટે હશે અમે કરવા તૈયાર. અને એમનો માર્ગદર્શન નીચે આગળ વધી. ધ્રુવ સાવલિયા આસપાસથી એક મિનિટ જેતપુર આસપાસ તાલુકા ઉમરનગરથી આવું છું. મારી એજ આમ તો 25 વર્ષ છે, પણ અત્યારે જે યંગસ્ટર પીઝા બર્ગર ને બધાના રવાડે ચડ્યા છે પણ એ લોકોને ખબર નથી કે એમાં કેટલું નુકસાન છે. એક વખત પ્રાકૃતિક ખેતીના ખોળે આવીને જુઓ કેટલું સુખ મળે છે. અને જે નુકસાન કરતા વસ્તુઓ છે એનાથી દૂર રહીએ તો આપણને કેટલો ફાયદો છે. અત્યારની યંગસ્ટર બધી જે છે એ અત્યારથી જ ઓલ્ડ એજ થઈ ગઈ છે. તેને બચાવવા માટે કયો પ્રયત્ન કરીએ અને શું કરીએ એ અમે આગળ રહીશું. અમે